નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં દમણ કલેક્ટર કચેરીમાં દમણ કલેક્ટર સૌરભ મિશ્રા, ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ, એસપી આરપી મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર કચેરી ખાતે આવેલ સભાગૃહમાં આયોજિત આ બેઠકમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ અધિકારી દ્વારા ચૂંટણી આચારસંહિતા સંદર્ભે તમામ પક્ષોએ તેમજ મીડિયાએ કઈ બાબતોની સાવધાની રાખવી તે જરૂરી દિશા નિર્દેશ અપાયા હતા. બેઠકમાં જનરલ લોકસભા ઇલેક્શન દરમિયાન ઉમેદવારી પત્રો ભરવાની તારીખ, ચૂંટણીના મતદાનની તારીખ, કાઉન્ટિંગની તારીખ સહિત ચૂંટણી પ્રચાર દરમિયાન કેવી રીતે તકેદારી રાખવી, સાઉન્ડ સિસ્ટમનો કયા સમયગાળામાં ઉપયોગ કરવો તે અંગે ચર્ચા વિચારણા કરી અને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી આચારસંહિતા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાતા સમારંભના ખર્ચા દરમિયાન 100થી વધુ સાધન સામગ્રીનું રેડ કાર્ડ તૈયાર કરી ઉપસ્થિત પક્ષના આગેવાનોને આપવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું હતું કે મીડિયાએ પેઇડ ન્યૂઝ અને સામાન્ય ન્યૂઝ અંગે સાવચેત રહેવું તેમજ પેઇડ ન્યૂઝ અંગે પ્રશાસનને જાણકારી આપે, પક્ષ તરફથી તે અંગે પુરાવા લઈ પછી જ તે પ્રસિદ્ધ કરે, કોઈપણ સમાચાર કોઈપણ પક્ષના તરફેણમાં લખવાથી બચે, કોઈપણ પક્ષ કે વ્યક્તિ, કોઈપણ પાર્ટી, કાર્યકરો, ઉમેદવારો દ્વારા આચારસંહિતાનો ભંગ થયાનું ધ્યાને આવે તો તે અંગેની સી વિઝલ એપ દ્વારા જાણકારી આપે, તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે તે અંગે જાણકારી આપી હતી. દમણ લોકસભા બેઠક પર ઉમેદવારી ચૂંટણી માત્ર 75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની લિમિટ નક્કી કરવામાં આવી હતી, જે અંગે કલેક્ટરે વિગતો આપી હતી. તેમજ આચારસંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિએ 10,000થી વધુની કેશ રકમ સાથે રોકડ રાખવી નહીં. કોઈપણ ખર્ચ કરવો હોય તો તે માટે જો જરૂરી બને તો 10,000થી વધુની રકમ માટે ડિજિટલ પેમેન્ટ કે ડિજિટલ પેમેન્ટની સુવિધાનો વધુ ઉપયોગ કરે. રાજકીય પક્ષો દ્વારા ક્યાંક રૂપિયાનું, શરાબનું કે અન્ય કોઈ ચીજવસ્તુના પ્રલોભન આપવામાં ના આવે. આ પ્રકારની કોઈપણ પ્રલોભન કે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારે આપ્યા હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈપણ ધાર્મિક સ્થળો કે સરકારી ઇમારતો પર પક્ષના કોઈપણ બેનર લગાવવામાં ન આવે. પ્રાઇવેટ પ્રોપર્ટી પર પક્ષના કોઈપણ બેનરો લગાવતા પહેલા તેમની મંજૂરી લે. દમણ લોકસભાની બેઠક ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભયમુક્ત રીતે યોજાય તે માટે પ્રશાસન સજ્જ હોવાનું અને તમામ રાજકીય પક્ષો, મીડિયા તે અંગે મદદરૂપ બને તેવી અપીલ કરવામાં આવી હતી. किसी भी प्रत्याशी का पक्ष नहीं लेना उतना ही इम्पोर्टेंट है जितना हमारा किसी भी प्रत्याशी का पक्ष नहीं लेना है. अगर मीडिया किसी प्रत्याशी का किसी भी प्रकार से पक्ष लेती है तो वो एक बहुत ही बड़ा अपराध कर रही है. न सिर्फ लीगल अपराध कर रही है बल्कि एक नैतिक अपराध कर रही है, क्योंकि वो देश के चुनाव की जो निष्पक्षता है उसको खराब कर रही है. 75 लाख रुपए की लिमिट है इस टेरिटरी में खर्चे की. आप खर्चे का रजिस्टर बना रहे हो ना बना रहे हो, आपका खर्चा हमारी नज़र में है, उसकी बुकिंग चालू है. तो इसका ध्यान रखें. इसके अलावा हम बैंक से निरंतर संपर्क में हैं. बैंक से जो कैश जा रहा है, चेस्ट में जो कैश आ रहा है और बैंक में जो डिपॉजिट हो रहा है वो सब डेली हमारी ऑब्जर्वेशन में है. और कैश बढ़ता हुआ मिला तो आरपी एक्ट में ही कार्रवाई होगी, इसके अलावा नहीं होगी. आरपी एक्ट की कार्रवाई आपको दो तरीके की चीज़ें होती है, क्वालिफिकेशन और डिसक्वालिफिकेशन. क्वालिफिकेशन के भी अपने क्राइटेरिया है और डिसक्वालिफिकेशन के अपने क्राइटेरिया है. तो हम कैश बढ़ता हुआ मिला तो हम प्रूव करेंगे किसने कैश बांटा, किस कैंडिडेट का है. हम उसको यथासंभव प्रयास करेंगे कि वो क्वालिफाई भी नहीं करे, और अगर क्वालिफाई कर जाता है तो कल को डिसक्वालीफाई करे, उसके राजनीतिक जीवन पे प्रश्न चिन्ह लग जाए. इससे बचें. कैश के प्रलोभन से, शराब के प्रलोभन से, बर्तन बांटने से, कपड़े बांटने से, इस प्रकार की किसी भी चीज़ से बचें. आज भारत वैसे ही डिजिटल इकोनॉमी बन चुकी है, दुनिया की नंबर 1 की डिजिटल इकोनॉमी है. कोई ऐसा खर्चा नहीं है, कोई ऐसा जो है वो काम नहीं है जो डिजिटली ना हो सकता हो. तब भी आप 10,000 का कैश लेके जाएं. 10,000 के ऊपर कैश लेके जाएंगे तो वो पकड़ा जा सकता है और आपको उसको एक्सप्लेन करना पड़ेगा. 10 लाख के ऊपर का कैश सीधे इनकम टैक्स के संज्ञान में आएगा, और इनकम टैक्स के जमा होने के बाद उसको निकलवाने की प्रक्रिया इतनी लंबी है कि हो सकता है आप हाथ पैर डाल दें कि भाई ठीक है चलो अब कितना कोर्ट कचहरी का चक्कर डालें, गया 15 लाख 20 लाख तो जाना है. हमने सभी पॉलिटिकल पार्टी से ये अनुरोध किया कि
जो एमसीसी से रिलेटेड मॉडल कोड ऑफ कंडक्ट आचार संहिता से रिलेटेड जो इलेक्शन कमीशन ऑफ इंडिया की अलग अलग समय पे आई हुई जो गाइडलाइंस हैं, इंस्ट्रक्शंस हैं, उसका लेटर एंड स्पिरिट में पालन किया जाए, उसके बारे में हमने सभी पॉलिटिकल पार्टीज़ और उनके कैंडिडेट से अनुरोध किया। मीडिया की क्या क्या जिम्मेवारियां होती हैं, क्या डूज होते हैं, क्या डोंट्स होते हैं, क्या उनको किन बातों का ध्यान रखना चाहिए, पेड न्यूज़ से बचना चाहिए या आदि जो चीज़ें हैं, या किसी प्रकार का एडवर्टीजमेंट कोई पॉलिटिकल पार्टी या कैंडिडेट करना चाहता है तो उसके क्या क्या उनको चेक्स लेने हैं, क्या क्या उनको उसके लिए चेकलिस्ट क्या है, डूज एंड डोंट्स क्या है, उसके बारे में एक डिटेल्ड हमारा डिस्कशन हुआ और उसके बारे में भी जानकारी दी गई। इसके अलावा हमने सभी पॉलिटिकल पार्टीज़ के बीच में जितने इलेक्शन से रिलेटेड आइटम्स हो सकते हैं जो कैंपेनिंग के पर्पज़ से यूटिलाइज हो सकते हैं, उसका एक रेट कार्ड की एक कॉम्प्रिहेंसिव रेट 100 से ज़्यादा आइटम्स के रेट कार्ड का हमने पॉलिटिकल पार्टीज़ के बीच में वो लिस्ट साझा करी। सी विजिल एक इम्पॉर्टेंट ऐप है जो कि जनता के बीच में, जनता के लिए एक सोर्स ऑफ एम्पावरमेंट भी है और फ्री एंड फेयर इलेक्शन कराने के लिए एक बहुत इंपॉर्टेंट माध्यम है। कंट्रोल रूम के बारे में बताया गया जो फुली फंक्शनल है 24/7। सिमिलरली FST, SST, VST, VVT की जो टीम है ऑलरेडी ये ग्राउंड पे काम कर रही है, डिप्लॉयड है और उसके बारे में भी जानकारी दी गई।